नमस्कार मित्रों, निवा मेडिकल यूट्यूब चैनल में आप सबનું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે વૃદ્ધ નાગરિકની કાળજી વિશે માહિતી મેળવશું કે વૃદ્ધ નાગરિકો છે તેની કાળજી છે કોણ કોણ લોકો લેતા હોય। તો વૃદ્ધ નાગરિકની કાળજી છે બરાબર તે આપણે હાલમાં જોઈએ તો તેના સગા સંબંધી છે, તેના છોકરાઓ છે અથવા તો તેના સંબંધી સાથીદારો છે અથવા તો જે હવે દિવસો જાય તે રીતે હવે અત્યારે જે આપણે જોઈએ છીએ તે રીતે વૃદ્ધાશ્રમો દ્વારા પણ વૃદ્ધ નાગરિકની સંભાળ લેવામાં આવતી હોય છે। તો તેના વિશેની આપણે માહિતી મેળવવાના છીએ અને વૃદ્ધ નાગરિકો છે તેના વિશેના જે વિચારો છે આપણા કે જે સમાજના બધા વિચારો છે કે વૃદ્ધ નાગરિક છે એક સમાન હોય છે બરાબર, તે એક સમાન વિચારો ધરાવે છે બધા વૃદ્ધ નાગરિક છે કે આવા આમ હોય આમ તે બધી તમામ પ્રકારની માહિતી છે, તમામ પ્રકારના જે વિચારો છે તેના વિશેની ચર્ચા કરશું અને જે વય જૂથ પ્રમાણે છે બરાબર તે આપણા ઉંમર પ્રમાણે જે શબ્દોનો ઉપયોગ થાય છે તેના વિશેની પણ માહિતી મેળવશું। વૃદ્ધ, કિશોર અવસ્થા હે, બાળક કોને કહેવાય તે બધા। એના સિવાય કે ઉંમર વધવાની લીધે જે જૈવિક પ્રક્રિયાઓ છે શરીરમાં જે આપણે ફેરફાર છે, જૈવિક જે પ્રક્રિયા છે કે જન્મ લઈએ અહીંયાથી ધીરે ધીરે છે એ કોષોની બરાબર તેની જે પરિવર્તન છે ક્રિયા તે ચાલુ રાખે છે અને તે રીતે આપણે વૃદ્ધ ઉંમર સાથે સાથે પણ જે એના કોષો છે તે રીતે રચનાઓ જોવા મળે છે। જે ઉંમર પ્રમાણે છે જેમ કે વૃદ્ધ ઉંમર થાય એટલે કે 65 વર્ષ જેવી ઉંમર જોઈએ તો સફેદ વાળ થવા બરાબર તેવી બાબતો જોવા મળે છે। તેવા પણ બાયોલોજીકલ જે ઉંમર સાથે ફેરફાર જોવા મળે છે। તેના સિવાય અમુક માનસિક ફેરફારો જોવા મળે છે જે બધા વૃદ્ધોમાં જોવા ન મળતા હોય પણ અમુક વૃદ્ધોમાં જે જોવા મળે, જેમ કે યાદશક્તિ છે બરાબર, તે બીજાને સહારાની જરૂર પડે, નબળા પડી જાય તેવી માન્યતા અથવા ભ્રમણાઓ પણ છે અને તેની સાથે અમુક વૃદ્ધોમાં છે જોવા મળતું હોય છે પણ બધા લોકોમાં જોવા મળતું ન હોય। તો આવી તમામ પ્રકારની માહિતી છે આપણે આ વિડીયોમાં મેળવવાની છે। તો વૃદ્ધ લોકોની કાળજી છે તેની સંબંધિત આપણે જાણકારી જોઈએ। સૌથી પહેલા તો વૃદ્ધ નાગરિકની કાળજી છે તો આપણે આ સેશનમાં છે તે ભ્રમણાઓ અને હકીકતો વિશે શીખવા મળશે। વૃદ્ધને સાથે જે જોડાયેલી જે ભ્રમણાઓ છે અથવા તો માન્યતાઓ છે તે અને તેના સિવાય કે હકીકતો વિશે માહિતી પણ શીખવા મળશે। તમને વૃદ્ધોની કાળજી માટેના મૂળભૂત પાસા પણ જાણવા મળશે, એટલે કે આપણે વૃદ્ધો છે તેની કાળજી માટેના જે મૂળભૂત પાસાઓ છે તેના વિશે પણ જાણવા મળશે। સંબંધિત જાણકારી: વૃદ્ધ નાગરિકોની કાળજી અથવા વૃદ્ધોની કાળજી એ ઉંમરલાયક નાગરિકોની ખાસ જરૂરિયાત તથા આવશ્યકતાઓ પરિપૂર્ણ કરવી બરાબર। વૃદ્ધ નાગરિક છે ને કાળજી છે તે ઉંમરલાયક નાગરિકો છે તેના ખાસ જરૂરિયાતો અને જે આવશ્યકો છે તેને પરિપૂર્ણ કરવી બરાબર, તે બધી આપણે વૃદ્ધ નાગરિકોની છે કાળજી કહી શકાય એમ। આ એક વ્યાપક સંદર્ભ છે જેમાં સાથે રહેવું, દિવસ દરમિયાન વડીલોની સંભાળ રાખવી, લાંબા ગાળા સુધી સંભાળ રાખવી, નર્સિંગ હોમ, આશ્રમ સ્થાન, ઘરના સંભાળ વગેરે સેવાનો સમાવેશ થાય છે। એટલે કે જે વ્યક્તિ સાથે રહે અને તેને આપણે ઘરે છીએ બરાબર, આપણે ફેમિલી સાથે વૃદ્ધાશ્રમ છે, નર્સિંગ હોમ છે બરાબર વગેરે જગ્યાએ છે વૃદ્ધની આપણે કાળજી અથવા તો સંભાળ રાખવી। વૃદ્ધ નાગરિક છે એને સંભાળ એવા વરિષ્ઠ લોકોની સામાજિક અને અંગત જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવે છે જેમને તેમની રોજિંદી કામગીરીમાં તથા આરોગ્ય સંદર્ભ થોડીક સહાયની જોઈતી હોય છે। સામાજિક અને અંગત જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવે છે કે જે વૃદ્ધ નાગરિક છે રોજિંદી કામગીરી છે બરાબર તેમાં આરોગ્ય અને રોજિંદા જે ક્રિયા છે તે બનાવવામાં વૃદ્ધ નાગરિકની જે છે બરાબર ભાર મૂકવામાં આવતો હોય છે કે જે રોજિંદી ક્રિયા છે તેમાં પણ એને સહાયની અને જે આરોગ્ય બાબતે પણ સહાયની જરૂરિયાત રહેતી હોય છે। પરંતુ તેઓ એ સાથે તેમનું ગૌરવ જળવાય એવું પણ ઈચ્છતા હોય છે અને પરંપરા રીતે વૃદ્ધ નાગરિકોને સાર સંભાળ જવાબદારી પરિવારના સભ્યોની હોય છે। એટલે કે જે વૃદ્ધ લોકો છે તેને આરોગ્ય છે કે પછી શારીરિક સહાય છે તે બધી જરૂરિયાત રહેતી હોય છે અને તેની સાથે તેનું ગૌરવ અને તેનું માન સન્માન જળવાઈ રહે બરાબર તેવું પણ તે ઈચ્છતા હોય છે અને વધારે પડતા છે વૃદ્ધ લોકો છે એની કાળજી તેના પરિવારના સભ્યો દ્વારા લેવામાં આવતી હોય છે। પારિવારિક ઘરમાં જે સાર સંભાળ લેવાની હોય છે, જો કે આધુનિક સમાજમાં હવે સરકાર અને સખાવતી સંસ્થાઓ દ્વારા વૃદ્ધોની કાળજી રાખવામાં આવે છે। એટલે કે આધુનિક અત્યારે વર્તમાન આધુનિક સમાજ છે તેમાં છે હવે વૃદ્ધોની કાળજી એ સરકાર અથવા તો સત્તાવાર દ્વારા લેવામાં આવતી હોય છે અથવા તો સખાવતી સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી હોય છે। ઉંમર વધવી એ જીવનની અનિવાર્ય પ્રક્રિયા છે જેમાં દેશના વૃદ્ધ નાગરિકોની સંખ્યામાં વધારો થાય ત્યાંના માનવ સમુદાય સક્ષમ અનેકવિધ પડકારો ઊભા થતા હોય છે। ઉંમર વધવી એ જીવનમાં અનિવાર્ય છે પણ તેની સાથે સાથે છે ઘણા બધા છે પડકારોનો સામનો કરવો પડતું અથવા તો ઊભા થતા હોય છે। ઉંમર વધવાને વધારો એ કલ્યાણલક્ષી મુદ્દાથી આગળ વધી ગયો છે અને
તે હવે વિકાસલક્ષી પડકારો તરીકે જોવા મળે છે। ઉંમર વધવાથી કરિયાલક્ષી મુદ્દાની સંભાળ કરતા આગળ વધ્યો છે, તે વિકાસલક્ષી મુદ્દો બની ગયો છે અથવા પડકાર બની ગયો છે વિકાસલક્ષી। હવે ઘણા વૃદ્ધ નાગરિક એક અથવા બીજી શારીરિક ક્ષમતા ગુમાવી દેતા હોય છે અને તેની ઘરના તેને વધારાની સહાયની જરૂર પડતી હોય। ઘણા નાગરિકો છે એક કરતાં વધારે શારીરિક ક્ષમતા ગુમાવી દે છે, તેને લીધે તેના ઘરે છે વધારે સહાયની જરૂરિયાત ઊભી રહેતી હોય છે। વૃદ્ધાશ્રમ ખસેડવામાં આવે છે કે વૃદ્ધોને તેમની રોજિંદા જીવનમાં સહાયની જરૂર પડે તેવા સહાયકની મદદ લેવાનું પણ ચલણ છે। એટલે અમુક લોકો છે એને વૃદ્ધાશ્રમમાં ખસેડી દેવામાં આવે છે, ત્યાં અમુક સહાયકની મદદ લે તેવા પણ ચલણ ચાલી રહ્યા છે, વૃદ્ધાશ્રમ વગેરે છે અથવા તો તેવી રીતે। ભારતમાં સામાન્ય રીતે વૃદ્ધ નાગરિકની સંભાળ તેમના બાળકો જ રાખતા હોય છે। આપણે અહીંયા વૃદ્ધ નાગરિકની સંભાળ છે એના બાળકો જ રાખતા હોય છે। ભારતીય પરંપરા મૂલ્યોને વૃદ્ધ નાગરિક પ્રત્યે માન સન્માન જાળવવામાં આવે છે। આપણી પરંપરામાં વૃદ્ધ નાગરિકો છે તેના માટે માન અને સન્માન પણ જાળવવામાં આવે છે। હાલ ભારતમાં 55 થી 64 વર્ષની વય જૂથમાં વૃદ્ધ નાગરિકની સંખ્યા 6.9%, બરાબર। એટલે 2000ની વસ્તી 2011 વસ્તી ગણતરી અનુસાર 55 થી 64 વર્ષના વય જૂથની વૃદ્ધ નાગરિકની સંખ્યા 6.9% જેવી હતી અને તે જ રીતે બરાબર 65 વર્ષથી ઉપરની એજ છે એ આપણે 5.7% જેવી 2011ની વસ્તી ગણતરી અનુસાર જોવા મળી। કાળજી લેવાની પ્રક્રિયા સામાન્ય રીતે તબીબી અને બિન તબીબી સંભાળ એમ બે ભાગમાં વહેંચવામાં આવે છે। કાળજી લેવાની છે જે પ્રક્રિયા એમાં તબીબી અને બિન તબીબી બે ભાગમાં વહેંચવામાં આવે છે। તબીબી એટલે કે જે આરોગ્યલક્ષી સારવાર અને બિન તબીબી એટલે કે જે મદદ સહાય કરીએ તે। સંભાળ રાખનાર વ્યક્તિએ બાબતનું ધ્યાન રાખે એ અગત્યનું છે। વયોવૃદ્ધ વ્યક્તિને શારીરિક મર્યાદાનો મુશ્કેલ વધે નહીં, પરંતુ તેમને જીવનચર્યા સરળ બને છે। એટલે કે જે વ્યક્તિ છે બરાબર સંભાળ રાખનાર છે તેને અમુક બાબતોની અગત્યની ધ્યાન લેવું જોઈએ કે તેની શારીરિક જે બાબતો છે મર્યાદાઓ છે તેની મુશ્કેલી વધે નહીં અને તેને તે ફાયદાકારક હતા તો નિયમિત કાર્યોમાં છે એને સહકાર મળી રહે। સંભાળ રાખનાર એવા પગલાં અને વર્તન બાબતે સંભાળ રહેવું જોઈએ કે તેના દ્વારા વૃદ્ધ નાગરિક તેમની જરૂરિયાત પૂરી કરવા ધીમે ધીમે સ્વનિર્ભર થઈ શકે, તેમને સ્વતંત્રનો અનુભવ થાય। વૃદ્ધ વ્યક્તિને સ્વનિર્ભર થવા બાબતે માહિતી આપી અને પ્રોત્સાહિત કરવાની તેને સ્વતંત્ર રીતે જાતને સંભાળ રાખવા આવડશે। એટલે કે જે વ્યક્તિ છે એ સંભાળ રાખનાર છે અને અમુક બાબતો સંભાળ રહેવું જોઈએ કે અમુક કાર્ય તેને જાતે કરવા જોઈએ, એનું માન સન્માન જાળવવું જોઈએ, સ્વતંત્ર રીતે કરવા દેવું જોઈએ, સ્વતંત્ર જાળવવા દેવી જોઈએ અને અમુક કાર્ય છે એને જાતે કરવા માટે પ્રોત્સાહિત કરતું રહેવું જોઈએ જેથી તે સ્વનિર્ભર રીતે બધા કાર્યો કરી શકે। જો વૃદ્ધ વ્યક્તિ પોતાની પ્રવૃત્તિ જાતે કરવાનો પ્રયાસ અથવા તો તેને તેમની ઉપર દેખરેખ રાખવાની જરૂર હોય તો સંભાળ લેનાર તેમને એ માટે પ્રોત્સાહન આપીને સ્વતંત્ર જાળવવામાં મદદ થવું જોઈએ। તેનાથી તેની પોતાની કામગીરી પૂર્ણ કરવાનો સંતોષ થશે અને લાંબા સમય સુધી સ્વતંત્ર રીતે પોતાનું કામ કરી શકશે। જે તેની ઉંમર છે બરાબર દેખરેખની જરૂર હોય છે, પ્રોત્સાહન આપતું રહેવું જોઈએ, મદદગાર થતું રહેવું જોઈએ અને તે જાતે કરી શકે, સ્વનિર્ભર રીતે પોતાની જાતે કાર્યો કરી શકે તે માટે તેને પ્રોત્સાહન કરતું રહેવું જોઈએ। વૃદ્ધ નાગરિક વિશેના જે વિચારો છે તે તો જો આપણે સૌ વૃદ્ધ વડીલોની સ્થિતિ જાણતા હોઈએ છીએ। તે માતા પિતા હોઈ શકે, દાદા દાદી, નાના નાની હોઈ શકે, પાડોશી હોઈ શકે, તે તમે સંભાળ લેતા હોવ એ વ્યક્તિ પણ હોઈ શકે। આ તમામ વૃદ્ધ લોકો વિશે એક ક્ષણ વિચાર કરો, શું તે બધા એક સરખા છે કે કંઈક અલગ છે? તેમની શારીરિક સ્થિતિ શું છે તે વિશે વિચારો। શું એ બધા સ્વાસ્થ્ય નબળું છે? તેમની માનસિક સ્થિતિ શું છે અને તે વિશે વિચારો। શું તેઓ બહાર જઈ શકે છે? પછી ઘરમાં જે એકલા રહે છે તેમની આર્થિક સ્થિતિ વિશે વિચારો। શું એ તમામ વૃદ્ધો આધ્યાત્મિક બાબતો સમાન છે? બધા જરૂરિયાત અલગ અલગ છે તે સમાન છે? એટલે કે જે બધી વૃદ્ધોની બાબતો છે તેમાં વિચારો છે તેના વિશે તે બધાના વિચારો સેમ છે, બધા સાંભળી શકે છે, બધાની આર્થિક બરાબર જેની ભક્તિની બાબતો, આધ્યાત્મિક બાબતો, આર્થિક બાબતો, માનસિક સ્થિતિ, શારીરિક સ્થિતિ બધી શું એક સમાન જોવા મળે છે તેવા બધા વિચારો છે બરાબર આપણા મગજમાં આવતા હોય છે જેને આપણે વૃદ્ધ નાગરિકોના વિચારો કરતા હોય। શારીરિક સ્થિતિ છે, શારીરિક ફેરફારો છે બરાબર જેને સાંભળવાની છે કે પછી કંઈ સમાજની સામાજિક જે બરાબર તેના સંબંધ છે બરાબર સમાજની સાથે ભળી શકે નથી ભળી શકતા તેવા બધા વિચારો આપણે જે જોવા મળતા હોય છે ને તે વિચારો છે બરાબર જે બધા તદ્દન સાચા ને અમુક ભ્રમણ હોઈ શકે। બધા વૃદ્ધો છે એ બધા એકલી જાતે કામ ન કરી શકતા એવું બને નહીં, ઘણા બધા વૃદ્ધો જાતે કામ કરી શકે, ઘણા બધા વૃદ્ધો આધ્યાત્મિક હોય, ઘણામાં શારીરિક નબળાઈ ન પણ જોવા મળતી હોય તેવા અલગ અલગ રીતે વૃદ્ધો છે બરાબર વૃદ્ધ પર નિર્ભર હોય છે કે તેની શારીરિક સ્થિતિ, માનસિક સ્થિતિ કેવી જોવા મળે છે। એટલે ઉંમર સાથે વ્યક્તિત્વને કશું પણ ફેરફાર પડતો નથી।
વય પ્રમાણે થતો શબ્દોનો ઉપયોગ જોઈએ તો વય જૂથ અને ઉંમરનો ગાળો છે. નવજાત બાળક છે તે જન્મથી 1 વર્ષ સુધી નવજાત બાળક કહેવાય. બાળક છે 1 થી 3 વર્ષ બાળક, સ્કૂલની ઉંમર પહેલાનું બાળક 3 થી 5 વર્ષ અને પછી તે સ્કૂલ ઉંમરનું જે બાળક છે તે 5 થી 12 વર્ષનું કહેવાય. કિશોર અવસ્થા છે તેને 18 થી 45 વર્ષને કહેવાય અને પ્રૌઢ છે તેને 45 થી 65 વર્ષ અને વૃદ્ધ છે એને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને વૃદ્ધ કહેવામાં આવે છે. ઉંમર વધવાની જૈવિક પ્રક્રિયા જોઈએ તો ઉંમર છે તેની જૈવિક પ્રક્રિયા જોઈએ તો સૌથી પહેલા સારી એવું કહેવાય કે શરીરના કોષો સમય જતાં વૃદ્ધ થવાને કારણે લોકોને ઉંમર વધે છે. એટલે એવું કહેવામાં આવે શરીરના કોષો છે એ સમય જતાં વૃદ્ધ થવાને કારણે શરીરમાં લોકોની ઉંમર વધે છે. દરેક વ્યક્તિના પોતાના જીવન ઘડિયાળને બાયોલોજીકલ ક્લોક હોય છે કે દરેક વ્યક્તિ છે એનો બાયોલોજીકલ ક્લોક હોય છે કે જન્મ લે અને જન્મે બરાબર 1-2 દિવસ, વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 60, 65, 70 બરાબર 100 એવી રીતે આખું ઘડિયાળનું બધાના જીવનનું ચક્ર હોય છે બરાબર કે જે કોષો છે તે બધા હંમેશા પરિવર્તન થતા હોય છે અને તે વૃદ્ધ પણ થતા હોય છે. જેમાં ઉદાહરણ તરીકે મહિલાઓ છે તેમાં મેનોપોઝ આવે છે, માથાના વાળ સફેદ થાય, ત્વચામાં ફેરફાર થાય છે બરાબર. મહિલા મેનોપોઝ આવે, માથાના વાળ સફેદ અને ત્વચામાં પણ ફેરફાર થાય. તેવી રીતે પુરુષમાં પણ સેમ બરાબર ત્વચામાં છે, માથાના વાળ સફેદ આવવા છે બરાબર, શરીરમાં થોડો ફેરફાર જોવા મળે. માનસિક સામાજિક ઉંમર, જે માનસિક અને સામાજિક ઉંમર છે બરાબર તેમાં કંઈ શું જોવા મળે છે અથવા તો માનસિક અને સામાજિક ઉંમર છે એ બધી સેમ કહેવાય શકાય બે બરાબર. એકાબીજા સાથે શું સંબંધ છે તેના વિશેની પણ માહિતી આપણે જોશું. એક માન્યતા એવી છે કે લોકો અન્ય ઘણા કારણોસર વૃદ્ધ થાય છે જેમ શરીર સાથે કોઈ લેવા દેવા હોતા નથી. આ માન્યતા મુજબ લોકો ઉંમર લાયક લાગે છે કે કેમ તેઓ અમુક માન્યતા હોય છે શારીરિક સાથે કંઈ લેવા દેવા ન હોય બરાબર, પણ માન્યતા એવી હોય કે ઉંમર અમુક થઈ જાય એટલે વૃદ્ધ થઈ ગયા. 60 વર્ષની ઉપર 60 વર્ષની એજ થાય એટલે પોતાને વૃદ્ધો માનવા માંડે છે બરાબર. આવી માન્યતા હોય છે. ઉંમર સાથે એવું કંઈ ખાસ હોતું નથી. 60 વર્ષના વ્યક્તિ પણ બધાય છે કાર્યો કરી શકતા હોય છે. એટલે માનસિક રીતે વૃદ્ધ એવી માન્યતા ન રાખવી જોઈએ. આસપાસના લોકોની પોતાની જાતે અલગ કરી લે છે. વૃદ્ધ લોકો છે બરાબર એ આસપાસના લોકોથી પોતાની જાતને અલગ કરે, શરીરને સક્રિય રાખતા નથી એટલે વધુ ખુશ રહે છે. એકલાયું જીવન પસંદ કરી સાવ નિષ્ક્રિય બની જાય છે. એકલાયું જીવન પસંદ કરી નિષ્ક્રિય બની જાય. વૃદ્ધ વ્યક્તિ માટે બરાબર ઘણી બાબતો કહેવામાં આવે છે પણ તે બધી સાચી હોતી નથી. આમાં કેટલી ભ્રમણા હોય. વૃદ્ધ માણસો એમાં ઘણી બધી બાબત કહેવામાં આવે, બધી સાચી ના હોય, અમુક છે માન્યતા ભ્રમણા હોય છે. જો બધા વૃદ્ધ એક સરખા હોય છે એવું આપણે પ્રૂફ ના કરી શકીએ બધા વૃદ્ધ એક સમાન હોય છે. અમુક બાબતો છે એ અમુક કોમન જોવા મળતી હોય છે. વૃદ્ધ લોકો શીખી ન શકે, ઘણી શીખી શકે, કેમ ન શીખી શકે? ભૂલી જતા હોય, બધા ન ભૂલી શકતા હોય, અમુક યાદ રાખી શકતા હોય. ગૂંચવાટો અનુભવે, નબળાઈ પડી જાય, બધા વૃદ્ધ ગૂંચવાડો ન અનુભવે, નબળાઈ ન પડી જાય. બીમાર અને દુર્બળ હોય છે, બધા સેમ બીમાર અને દુર્બળ ન હોય, અમુક લોકો જોવા મળે. ઉંમર વધતી જાય બીમાર પડતા જાય છે, ઉંમર વધે છે તેમ અમુક લોકો બીમાર પડે છે, બધા ન પડતા હોય છે. કસરત કરી શકતા નથી, કરી શકે. બીજા ઉપર નિર્ભર, અમુક સ્વનિર્ભર હોય છે. સામાન્ય રીતે એકલા ને એકાંકી અને અડતારા હોય છે. ના, અમુક સારી રીતે પરિવારમાં ભળીને પણ વૃદ્ધો રહેતા હોય છે. બધા વૃદ્ધ એક સમાન નથી હોતા. વ્યક્તિની ઉંમર આધારે એ વ્યક્તિ તેમની ક્ષમતાઓ અને નબળાઈઓ જાણી શકતા નથી બરાબર. ઉંમર આધારે તેની નબળાઈ અને ક્ષમતા જાણી શકતા નથી. બધા એક સમાન હોતા નથી. 90 વર્ષની ઉંમર અમુક લોકો દરરોજ કસરત કરતા હોય છે, અમુક લોકો કોઈ અભ્યાસક્રમ ભણતા પણ હોય છે, અમુક લોકો તેમની કામગીરી અથવા તો શોખના વિષયની સતત પ્રક્રિયા, અમુક 90-100 વર્ષની ઉંમરે કસરત કરતા હોય, કામગીરીને બધાય કરતા હોય, શોખના વિષયો પણ ભણતા હોય છે. ઉંમર વધવાને આપણા વ્યક્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. વ્યક્તિત્વ અર્થાત જ રહે છે. વ્યક્તિનો તે તફાવત હોય છે કે તે વૃદ્ધ લોકો જાળવી રાખતા નથી બરાબર. ઉંમર વધવાને કારણે વ્યક્તિત્વ ઉપર કોઈ પણ પ્રકારનો પ્રભાવ કે કંઈ કહી ન શકાય બરાબર. વ્યક્તિત્વને ઉંમરને કંઈ લાગે વર્ગે નહીં. વૃદ્ધ વ્યક્તિને નવું શીખી શકે છે, હંમેશા ભૂલકણા હોતા નથી. નવું શીખી શકે, ભૂલકણા વૃદ્ધ લોકો હોતા નથી. ઉંમર વધવાનો અર્થ એ નથી વ્યક્તિ નવું ન શીખી શકે. કેટલાક ટૂંકા ગાળાના ભૂલી જવાની તકલીફ હોય છે પરંતુ તેઓ તેની સાથે સાયુજન્ય સાંધીને શીખી શકે છે. ગૂંચવાટો અનુભવો એ ઉંમર સાથેના સ્વાભાવિક પ્રક્રિયા નથી બરાબર. ગૂંચવાટો અનુભવો, ભૂલકણા હોય તેવું આપણે માની ન લેવું જોઈએ. અમુક લોકો છે એ ભૂલી જતા હોય છે પણ તેની સાથે સામેલ સાધી અને તે ઘણી બધી ક્રિયાઓ કરી શકતા હોય છે. તમામ વૃદ્ધ બીમારી અને નબળા હોતા નથી. બધા વૃદ્ધ છે બીમાર અને નબળા હોતા નથી. કેટલાક તો અત્યંત તંદુરસ્ત, કોઈ પણ જાતની ખોટખાપણ વિનાના હોય છે. વૃદ્ધ લોકો દરરોજ કસરત કરી શકે છે.
અને કરવી જોઈએ। તંદુરસ્ત વયવૃદ્ધિને સારો ખોરાક અને કસરત સહિત ઘણી બાબતોનો સમાવેશ થાય છે। એટલે કે જે ઘણા લોકો ખોટખાપણ વગરના વૃદ્ધ હોય છે, દરરોજ કસરત કરી શકતા હોય છે, બરાબર ને સારું તંદુરસ્ત જાળવવા કસરત અને સારો ખોરાક ને બધું આધાર રાખે છે। વૃદ્ધ શારીરિક રીતે અશક્ય હોય ત્યારે અન્યની મદદ લેવી પડે, પરંતુ બીજા ઘણાને અન્ય ઉપર આધાર રાખવો। અમુક જે વૃદ્ધ લોકો છે એ પોતાની રીતે જાતે કંઈ ન કરી શકતા હોય, અમુક બાબત છે એમાં સહારાની જરૂર પડે તો એ લોકો મદદ બીજાની લેતા હોય। અમુક વૃદ્ધ લોકો છે એ બધું જાતે કરી શકતા હોય એમ। વૃદ્ધ લોકો તેમના દાંત ખાસ બચાવવા જોઈએ। દાંત છેવટ સુધી તંદુરસ્ત અને મજબૂત રાખવા માટે દાંતની સારી સંભાળ જરૂરી છે। વૃદ્ધ લોકો છે, બરાબર, એને દાંતની સંભાળ રાખવી જોઈએ જેથી તે છેવટ સુધી ટકી શકે અને સારા। સામાજિક રીતે તમામ વૃદ્ધ નાગરિકો એકલા અને અડતા હોતા નથી। બધા નાગરિકો છે એકલા હોતા નથી। વૃદ્ધ લોકો મોટાભાગના વૃદ્ધો સક્રિય હોય છે। ઘણી મોટી સંખ્યામાં વૃદ્ધો પરિવારો, મિત્રો તેમજ અન્ય સગા સંબંધીઓ સાથે ભળીને સક્રિય રહે છે, બરાબર। ઘણી મોટી સંખ્યામાં વૃદ્ધો છે, ફેમિલી મેમ્બર છે, પરિવાર છે, મોટા ભાઈઓ છે, અથવા તો જેના મિત્રો છે, સંબંધિત છે, પરિવારજનો છે, સાથીદારો છે, બધા સાથે હળીમળીને રહેતા હોય છે। કેટલાક લોકો વૃદ્ધોમાં દાખલ થતા હોય છે, સતત પ્રવૃત્તિશીલ હોય છે। એટલું સ્પષ્ટ છે કે દરેક વૃદ્ધ વ્યક્તિની કાળજી તેના પરિવાર, મિત્રો અને સાથીદારો લે છે, બરાબર। કેટલાક વૃદ્ધો છે વૃદ્ધાશ્રમમાં દાખલ થતા હોય છે અને તે લોકો પણ સતત સક્રિય હોતા હોય છે। વધારે પડતા લોકો વૃદ્ધો છે તેની કાળજી છે તેના પરિવારના સભ્યો લેતા હોય છે, ઘરના સભ્યો લેતા હોય છે, તેના સાથીદારો, મિત્રો છે, બરાબર, તે બધા તેના સભ્યો અને શું કે આપણે સારવાર અથવા તો કાળજી છે, સંભાળ લેતા હોય છે। તો મિત્રો આજે આપણે આજે વૃદ્ધોની કાળજી વિશેની આ સેશનમાં આપણે માહિતી મેળવી છે। અત્યારે આપણે અહીંયા સુધી રાખશું। આગલા વિડીયો છે તેમાં આપણે જે વૃદ્ધોમાં અમુક જે ફેરફારો છે, બરાબર, જે ત્વચાના છે, શારીરિક ફેરફારો છે, પાચન તંત્ર છે વગેરે જે ફેરફારો છે તેવી બધી વૃદ્ધોની જે માહિતી છે તેની પણ માહિતી આપણે આગલા જે વિડીયો છે તેમાં આપણે મેળવશું। પણ આજના વિડીયોમાં છે આપણે સાવ આપણી ભાષામાં, બરાબર, વ્યવસ્થિત રીતે વૃદ્ધોની જે કાળજી છે તેના વિશેની ચર્ચા કરી કે વૃદ્ધોની કાળજી છે તે કોણ કોણ કરતા હોય છે। આપણા ભારતમાં છે વૃદ્ધોને માન સન્માન છે બહુ જ આપવામાં આવે છે, તેને સન્માન જાળવવામાં આવે છે, બરાબર, તેની કાળજી કરવામાં આવે છે। જે આધુનિક જમાનામાં છે હવે આશ્રમની જે બધી સગવડો છે ત્યાં પણ વૃદ્ધો છે તે પોતાની સંભાળ રાખવા માટે જાતા હોય। તેના સિવાય કે જે વિચારધારણાઓ છે, અમુક વિચારધારણાઓ એવી હોય કે વૃદ્ધો એક સમાન હોય છે, વૃદ્ધો સાંભળી ન શકે, નબળા હોય, નકામા હોય, કંઈ કામ નથી કરી શકતા, તો એ બધા વિચારધારણાઓ છે આપણી ખોટી છે, બરાબર। બધા વૃદ્ધો છે આધ્યાત્મિક હોય છે, બરાબર, તે આપણી માન્યતાઓ છે અથવા તો ભ્રમણા આપણે કહી શકીએ। એ બાબતો બધા વૃદ્ધો છે એ અલગ અલગ પોતાના વ્યક્તિત્વ છે એ અલગ અલગ હોય છે। અને તેના સિવાય વય જૂથ પ્રમાણે છે, બાળક છે, નવજાત શિશુ છે, વૃદ્ધ છે, કિશોર અવસ્થા છે, પોત છે, તેની પણ આપણે શબ્દો જે ઉપયોગ થાય તેની માહિતી મેળવી અને ઉંમર વધવાને લીધે જે જૈવિક પ્રક્રિયા છે તેમાં અમુક જે ફેરફારો આપણે જનરલ જોવા મળતા હોય, બરાબર, અમુક માન્યતા છે, અમુક જે હકીકત છે, તે તમામ ફેરફારો વિશેની પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરી છે। તો આજનો જે સેશન છે એ આપણે અહીં સુધી રાખશું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય જય ગરવી ગુજરાત।